ગાઈસ આપણે જમી લીધું હતું, જમીન તૈયાર થઈ અને થોડીક વાર આરામ કર્યો. આરામ કરીને હવે પાવાગઢ જવા માટે નીકળીએ છીએ. તો જો મમ્મી જય અંબે અને પેલા જ ઘરી પર આવી જાઓ. સ્પેશિયલ ગાડી લઈને જવાનું 7 ઘરી છે અને ઘરી જવાનું છે. તો આપણે બતાવીશું. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજનો આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જશો. તો પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું. જય ગણપતિ બાપા. હજી તો અંધારું છે એટલે સુરત દાદાના ઉગવાની હજી વાર છે, બરાબર. અને આપણે જોયું અને જોઈને દિયાબત્તીને કરી દીધી છે સરસ મજાનું. અને આપણા ગણપતિ બાપા અને વાતાવરણમાં તો આમ અંધારું અંધારું લાગે છે. અને ચલો હવે આપણે જઈએ મીતુભાઈની જોડે. મીતુભાઈ ચા નાસ્તો કરવા માટે બેસી જશે. મીતુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મીતુભાઈ ચા નાસ્તો કરવા બેસી જશે. અને આપણે હજી તો કામ બાકી છે બધી. રોટલી નહીં કરી મીતુભાઈ માટે ચા નાસ્તોને બનાવીને એટલે તો લોટ વધીને મૂક્યો છે. ચમકજો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે એટલે હજી ચા નાસ્તો કરીશું, પછી કામ કરીશું. હજુ વાર લાગશે ચા નાસ્તો કરવાનો. ટાઈમ થયો છે કદાચ અંદાજિત હું તમને બતાવું, હજી 6:30 10 મિનિટ બાકી છે. તો જો કાયદેસર હું કહેતી હતી એટલો જ ટાઈમ થયો છે. 6:30 10 મિનિટ બાકી છે, બરાબર. એટલે 6:20 થઈ છે. 6:20 મીતુભાઈ ચા નાસ્તો ને કરી લીધો. હવે મીતુભાઈ જશે સ્કૂલ 5-10 મિનિટમાં, હે ને? જો 6:20 પરફેક્ટ છે. કેટલા વાગે સ્કૂલ જવાનું? હા, તો મીતુભાઈ હવે તૈયાર થઈ જશે ને હવે જશે સ્કૂલ. તો હેડો આપણે કામ કરવાનું છે તો થોડું થોડું કામ કરીએ ધીરે ધીરે. તો મીતુભાઈ પપ્પા ઉઠે એટલે આપણે ચા નાસ્તો કરીશું. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી અને નીચે આવી જશે. નીચે આવી અને કામકાજે વળી જશે. જો મંડપનું કાપડને બધું ખોલીએ છીએ. ઓર્ડરો પૂરા થઈ જાય એટલે હવે આ બધી સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. તો જો આપણે કામકાજ ચાલુ કરી દીધી છે. મીતુભાઈ પપ્પા બહારનું કામ કરતા હશે અને આપણે ઘરમાં છીએ. આપણું મંદિર સરસ મજાનું અને આપણે રહી જઈએ ખુરશીમાં અને કામકાજ આપણું ચાલુ છે. ટાઈમ થયો હજી 10:30 થયા હશે, હજી કામ બાકી છે. તો હવે કામ કરી લઈએ આપણે. તો આપણે નીચે કામ કરી અને ઉપર આવી જાઓ. ઉપર આવીને રસોઈ બસોઈ કરી દીધી હતી અને જો રસોડુંને સાફ કરવાનું. જો આજ તો કામ બધું જ બાકી છે. કચરા પોતું વાસણ બધું બાકી છે. અને મીતુભાઈ આવી જશે સ્કૂલે જઈને અને મીતુભાઈ બેઠા છે જમવા માટે. તો બતાવીએ તમને આપણે જમવાનું શું બનાવ્યું હતું એ. મીતુભાઈ આવી જશ નિહાળ જઈ. શું છે જમવાનું? અને બીજું દાળ ભાત ને રોટલી. હા, મમ્મી બે છે જમવા માટે. મમ્મી જય માતાજી. ના બાકી જ મારે જમવાનું હજી. તાર પપ્પા ખબર નહીં ચોક છે હશે. એટલે ફોન ઘેર છે પણ તાર પપ્પા છો જે મને ખબર નહીં. તો હજુ મારે બધું કોમ બાકી છે, તને ખબર છે? બધું એટલે બધું. તો હવે કોમ કરે નીચે જતો મંડપનું કાપડ ને બધું. હવે ઓર્ડરો પૂરા થયા ને એટલે બધા કાપડ ને બધું હરખું કરતો હતો એટલે, બરાબર. હેડા તો હવે આપણે કરીએ કોમ, કારણ કે ટાઈમ થવા આવ્યો છે. અંદાજિત થયો છે ટાઈમ. 2 મિનિટ હું બતાવી દઉં તમને. જોઈ લો 1:37 થઈ. 1:37 થઈ જાય. હજી કોમનું કાંઈ ઠેકવાનું સહ નહીં. જેટલા વાગે કોમ પતાવશે એ કોમ પતાવ પછી આપણે આરામ કરીશું. અને કદાચ હજુ ઠેકાનું સહ નહીં. જો પાવાગઢ જવાનું થશે તો તમને આપણે બતાવીશું કે આપણે પાવાગઢ જઈએ. બાકી કંઈ નક્કી છે નહીં કે જવાનું ના જવાનું. હજી કોઈ જવાબ આપણને મળ્યો નહીં હરખો, બરાબર. તો પાવાગઢ જઈશું તો તમને બતાવીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આપણે અત્યારે જમીન ઉભા થયા હતા અને મમ્મીએ પોતું કર્યું હતું એટલે આપણે મમ્મી ખાલી એટલું કહી ગયો હતો કે પંખાને બધું બંધ કરીને આવજો ઉપર. હવે ખબર નહીં મમ્મી શું કારણથી ઉપર જઈએ છીએ. તો પંખાને બધું બંધ કરીને ઉપર જઈએ તો
ચલો ચલો ચલો. જો આ પંખો છે, ઊંઘ્યા હતા, આ બંધ કર્યો. આ બીજો પંખો, આઈરી સ્વિચ, 2 મિનિટ, આઈરી સ્વિચ આ બંધ કરી. આ છે બંધ છે. અહીં છે, અહીં તો લાઇટો છે, એટલે એ પંખા પણ બંધ કરી દીધા છે. એટલે મમ્મીને કહેતો હા પંખા આપણે બંધ કરીને આવ્યા. હવે ઉપર છીએ. મમ્મી શું કરી છે ખબર નથી. કપડો લઈને બેસો. ભાઈ આવું કરવાનું, કપડું કરીને કપડા લઈને બેસવાના. જો એ તો કોઈ દેખાતું જ નહીં મને તો. મને તો કોઈ દેખાતું જ નહીં. પવન આવ્યો. કપડા લઈને આવી રીતે બેહાય. ચમ કેટલા વાગી ગયા છે? હા એવું છે. પાવા ખરું કરે. આપણે જઈને કઈ છૂટા નહીં પપ્પાને. જો ઉપર મને તો કશું દેખાતું નહીં, તમને બધું દેખાતું હશે પણ ખબર નહીં. સોયલામાં જો એ રહ્યો તે મમ્મી પોતું કરી છે. આ પોતું જો કપડો ધોઈ ગયો. તમ પાણી બંધ થઈ ગયું. આમ પાછું ખેંચાય એટલે ચાલુ થઈ જાય. ગાઈસ આપણે કપડાં ધોઈ અને નીચે આવી જઈએ. આવીને થોડીક વાર આરામ કરી લીધો. આરામ કરી અને હવે કામ કરતો હતો. પણ મીતુભાઈ હાલ ટ્યુશન જઈને આવ્યા અને ટ્યુશન જઈને આવીને જમવા બેસી જશે પાછા બીજી વાર. જમનું સર બેસી જાય ને જમવા. મીતુભાઈ પપ્પા આરામ કરીશી અને ટાઈમ થયો છે 6:30 વાગવા આવ્યા છીએ. અને હવે આપણે કરીશું ઘરનું કામ, કારણ કે કામ બધું બાકી છે. ઘરનું કામ બધું પતી ગયું પણ કામ એવું કરવાનું કે ચા નાસ્તા કરીશું, પછી જમવાનું બનાવીશું, એ બધું કામ હવે ચાલુ થશે. આ વાસણ ગોઠવીશું તો હવે આવું બધું કામ કરવાનું છે. અને ફાઇનલ થઈ ગયું છે. આપણે સાંજે પાવાગઢ જવાનું, તો પાવાગઢ જોઈશું. એટલે આપણે તમને આખો પાવાગઢનો અલગ બ્લોગ બનાવીશું અને બતાવીશું. તો જય માતાજી. તો ગાઈસ 7 વાગી જશે અને આપણે જમવાનું બનાવવાનું બાકી છે. અને એસબી હિન્દુસ્તાનીની ચેલેન્જ ચાલુ છે, તો આપણે બધા જોવા બેસી જઈએ. જો આખો પરિવાર બેસી જઈએ. ટર્લિંગ થઈ જશે આજની ચેલેન્જમાં. મને મિત્રો કેવી લાગી ચેલેન્જ? જો બધા બેસી જઈએ અને ચેલેન્જ જોઈએ છીએ, બરાબર. અમે એસબી હિન્દુસ્તાનીની. તો ગાઈસ આપણે જમી લીધું હતું. જમીન તૈયાર થઈ અને થોડીક વાર આરામ કર્યો. આરામ કરીને હવે પાવાગઢ જવા માટે નીકળીએ છીએ. તો જો મમ્મી જય અંબે અને મીતુભાઈ બહાર પેલું કપડો પહેરવા જશે. એમના પપ્પા તૈયાર થઈને નીચે જ્યાં મિત્રના પપ્પા જાય તે મિત્ર જય અંબે. તો મીતુભાઈ પપ્પાએ તૈયાર થઈ જશે ને હવે આપણે જઈએ છીએ. તો ચલો પાવાગઢની ટ્રીપ તૈયાર કરી દીધી છે અને જઈએ પાવાગઢ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા કાલી. તો આપણે પાવાગઢ જવા માટે આવી જશે. લશ્કરીઓ ભરાઈ શકો જુઓ. ફરતી લશ્કરી ભરાઈ છો. 7 લશ્કરી છે અને લશ્કરી જવાનું છે. તો આપણે લશ્કરી આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.